નમસ્કાર મિત્રો, ફરી આજે એક લઈને આવ્યા છે નવા વ્યક્તિની વાત. અને સૌ કોઈ જાણે છે કે 2 ઓક્ટોબર એટલે ગાંધી જયંતિ. મને તમને બધાને ખ્યાલ છે. તો આજે વાત ગાંધીજીની કરવાની છે, પણ સાથે સાથે બીજી એક વાત કરવી છે કે આજે બીજા એક એવા મહાન વ્યક્તિનો પણ જન્મ જયંતિ છે, અને જે ભારતના સફળ વડાપ્રધાન છે, જેમનું નામ છે લાલ બહાદુર શાસ્ત્રીજી. એમને આપણે જન્મદિવસ અને જન્મજયંતિ નિમિત્તે આપણે કોટી કોટી વંદન કરીએ અને એમના જય જવાન જય કિસાનના નારાને યાદ કરીએ. હવે વાત કરીએ આપણે આજે 2 ઓક્ટોબર. તો 2 ઓક્ટોબરે સાબરમતી આશ્રમમાંથી નીકળ્યા હતા અને જેને પ્રતિજ્ઞા લીધી હતી કે કાગડા કૂતરાને મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના પાછો ફરીશ નહીં. અને એને પાડનાર એવા આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મ 2 ઓક્ટોબર 1869માં પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ આપણે મહાત્મા ગાંધી તરીકે ઓળખીએ છીએ, પણ એમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. એમના માતા પુત્રીબાઈ અને પિતા કરમચંદ ગાંધી હતા. તેઓએ પોતે બેરિસ્ટર થયા હતા. અને નાનપણમાં જ્યારે ગાંધીજી અંધારાથી ડરતા અને એમને રંભા નામની બાઈએ રામ નામનો મંત્ર આપ્યો હતો, અને આ જ રામ નામનો મંત્ર એમના જીવનનો મૂળ મંત્ર બની ગયો. વાત કરીએ તો કે જેના દેશમાં સૂરજ આથમતો નથી એવું કહે છે, એવા બ્રિટિશરોને આપણા દેશમાંથી હાંકી કાઢ્યા અને અહીંયાથી જવાની ફરજ પડી. એ આ શુક્લકડી દેહની તાકાત છે એ આપણને દર્શાવે છે. વાત કરીએ 1891માં તેઓ બેરિસ્ટર થયા અને દક્ષિણ આફ્રિકામાં હતા. તો દક્ષિણ આફ્રિકામાં તેમણે ઇન્ડિયન ઓપિનિયન નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું. અને દક્ષિણ આફ્રિકામાં તેમણે ભારતીયોને સામાન્ય જનતાના હકો માટે સભાગૃહો પણ કર્યા હતા. ત્યાં તેમણે ખોરાકના પ્રયોગો પર પણ એક આરોગ્યની ચાવી નામનું પુસ્તક લખ્યું છે. 1933માં બાપુ અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે, અને 12મી માર્ચ 1930ના દિવસે દાંડી યાત્રા શરૂ કરે છે. અને 6 એપ્રિલે ગાંધીજી દાંડીમાં જઈ અને મીઠાના કાયદાનો ભંગ કરે છે. આ સિવાય તો ગાંધીજીની ઘણી બધી લડતો છે, જેને વર્ણવીએ આપણે તો દિવસ ટૂંકો પડે. અને એમના જીવન ચરિત્રને ખરેખર આપણે જાણવું હોય તો સત્યના પ્રયોગોને એક વખત આપણે વાંચવી જોઈએ. તેમણે અહિંસક લડતો માટે હિંદ છોડો ચળવળ, ત્યાર પછી અસહકારનું આંદોલન વગેરે અહિંસક લડતો એમણે કરી હતી. અને આ જ બધી લડતોના આધારે 15મી ઓગસ્ટ 1947માં આપણને આઝાદી અપાવી. ત્યાર પછી આઝાદી મળ્યાના 30મી જાન્યુઆરી 1948ના રોજ બાપુ આપણા દેશના પાટનગર દિલ્હીમાં પ્રાર્થના સભામાં જઈ રહ્યા હતા, અને ત્યાં તેમને ગોડસે નામના વ્યક્તિએ ગોળી મારી અને હત્યા કરી. અને આ જગતનો શાંતિનો ફિરસ્તો અને હિન્દ સ્વરાજ્યનો પ્રાણ ગાંધીજી હે રામ એવા બોલી અને ત્યાં જ ઢળી પડ્યા, અને ગાંધીજી મરીને અમર થઈ ગયા. વાત કરીએ તો ગાંધી બાપુ જે છે એના અહિંસાના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને યુનોએ 2 ઓક્ટોબર 2007માં ગાંધીજીની જન્મજયંતિને વિશ્વ અહિંસા દિન તરીકે મનાવવાનું નક્કી કર્યું. આવા હતા આપણા ગાંધી બાપુ, આપણા રાષ્ટ્રપિતા, જેને ભૂલાવણા નામ બાપુ તરીકે આપણે ઓળખીએ છીએ. ગાંધીજીને આપણે જાણવા હોય તો એમના ઘણા બધા પુસ્તકો છે, પણ એમની આત્મકથા જે છે એમને નામ આપ્યું છે સત્યના પ્રયોગો. અને ગાંધીજી આપણે વાત કરીએ ને તો એ જે કહેતા હતા ને એ અનુસરતા હતા એવા વ્યક્તિ હતા. એટલે આપણે એમના જીવનમાંથી ઘણું મેળવી શકીએ. આજના નવયુવાનોએ ગાંધીજીના ખરેખર સત્યના પ્રયોગો એક વખત વાંચવી જોઈએ. અને આપણને ગર્વ છે
કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ખૂબ અદ્ભુત વ્યક્તિ હતા. અસ્તુ, આવતીકાલે મળીશું ફરીથી આવા જ એક નવા વિડીયો સાથે અને નવા વ્યક્તિના પરિચય સાથે. આવજો મિત્રો.